આગામી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીને ધ્યાને લઈને કોંગ્રેસે કેટલીક મહત્ત્વની જવાબદારીઓ સુપ્રત કરી છે, જેમાં ગત વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર ભરતસિંહ સોલંકીને માળિયા મ્યાણાના નિરીક્ષક તરીકેની જવાબદારી સુપ્રત કરવામાં આવી છે. ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીને ધ્યાને લઈને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ કેટલીક મહત્ત્વની કમિટીની નિમણૂક કરી છે, જેમાં સૌથી મોટું નામ કચ્છમાં ભરતસિંહ સોલંકી, જેઓ ગત વિધાનસભાના કોંગ્રેસના ગાંધીધામ અંજાર બેઠકના મહત્ત્વના ઉમેદવાર હતા, તેમને માળિયા મ્યાણાની નિરીક્ષક તરીકેની જવાબદારી સુપ્રત કરવામાં આવી છે. જ્યારે સંજય લાખાણીને વાંકાનેરની જવાબદારી સોંપવામાં આવી છે. ભોલાભાઈ ગોહિલ, તેઓ પૂર્વ ધારાસભ્ય છે, તેમને ટંકારાની જવાબદારી સોંપવામાં આવી છે. આમ તક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે માળિયા મ્યાણાની જે નિરીક્ષક તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે, ત્યારે ખૂબ જ મહત્ત્વની કામગીરી કરી અને જ્યાં જ્યાં સંગઠનની વાત આવે છે ત્યાં સંગઠન મજબૂત બનાવવામાં આવશે તેવી પણ ભરતસિંહ સોલંકીએ ખાતરી આપી હતી.